અને તમે તમારી લાઈફસ્ટાઈલમાં થોડો બદલાવ લાવો, ઓટોમેટિકલી તમારી યાદશક્તિમાં વધારો થશે. તો એવી કઈ આદતો છે? તો સૌથી પહેલા નંબર 1, આપણે આપણી ઊંઘને નિયમિત રૂપે પૂર્ણ કરવી ખૂબ જરૂરી છે. આપણી ઊંઘ જનરલી આપણે 7 થી 8 કલાકની લેવી જોઈએ. આપણે આપણી ઊંઘ સંપૂર્ણ રીતે પૂર્ણ કરીશું તો એનાથી આપણા દિમાગને પણ શાંતિ મળશે, એને પણ રિલેક્સેશન મળી જશે અને આપણું દિમાગ પણ તેજ થવા લાગશે. કેમ કે આપણે ઘણીવાર સૂતા હોઈએ છીએ તો પણ આપણું મગજ વિચારો જ કર્યા કરતું હોય છે. તો મગજને પણ ફ્રી રાખવું ખૂબ જરૂરી છે. એ જેટલું રિલેક્સ રહેશે એટલી આપણી યાદશક્તિ સ્ટ્રોંગ બનશે. એટલે આપણી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે અને પર્યાપ્ત માત્રામાં પૂરતી ઊંઘ લેવી જોઈએ. બીજી વસ્તુ આપણે એ કરવાની જરૂર છે કે એક્સરસાઇઝની આદત પાડવી જ જોઈએ. એક્સરસાઇઝ આપણને આપણી ઓલ ઓવર બોડી હેલ્થ માટે તો ખૂબ જ ફાયદો કરશે, સાથે સાથે આપણા દિમાગને તેજ કરવામાં પણ એ ખૂબ જ ફાયદો કરશે. કેમ કે વર્કઆઉટ કરીશું તો એનાથી આપણા દિમાગની અંદર બ્લડ ફ્લો સારું એવું થશે, બ્લડ સર્ક્યુલેશન સારું થશે અને બ્લડ સર્ક્યુલેશન અને એ પણ આપણા બ્રેનની અંદર બેસ્ટ રીતે થવા માંડે તો આપણી યાદશક્તિમાં ઘણો બધો સુધારો થાય છે. તમે ઘણા એવા લોકોને જોયા હશે કે જેઓ મોટી ઉંમરના હોય છે અને ઘણીવાર સડનલી એમને વર્તમાન બાબતો યાદ નથી રહેતી અને પુરાની બાબતો યાદ આવી જાય છે અને ફરી પાછા વર્તમાન પરિસ્થિતિમાં આવી જતા હોય છે. આવું થવા પાછળનું કારણ જ એ છે કે એમના બ્રેન સુધી બ્લડ બરાબર પહોંચતું નથી, બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું નથી, એટલે એ ઘણીવાર અમુક વસ્તુઓ તાજેતરમાં જે હોય છે એ ભૂલી જાય છે અને પુરાની વસ્તુને યાદ કરે છે. આવું ના થાય એના માટે આપણે પર્યાપ્ત માત્રામાં એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે. એના માટે તમે ઝુમ્બા કરો, યોગા કરો, ડાન્સ કરો અથવા તો રનિંગ કરો, સ્વિમિંગ કરો, તમને જે પસંદ હોય એ વર્કઆઉટ કરો. વર્કઆઉટ કરવું ખૂબ જરૂરી છે, એક્ટિવ રહેવું ખૂબ જરૂરી છે.